નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ના બેઝિક મેથ્સ ના આપણે વિભાગ બી ની અહીં આગળ વાત કરવાની છે। આ વિડીયોમાં તમે વિભાગ બી માં પૂછાતા પ્રશ્નોની યાદી અહીં આગળ નોટ કરવાની છે। તમારું પાઠ્યપુસ્તક તમારી પાસે રાખજો, જેથી તમને અહીં આગળ જે પ્રશ્ન નંબર બોલવામાં આવે તે પ્રશ્નની તમે નોટ કરી શકો। ઉપરાંત કેટલાક પ્રશ્નો એવા પણ હશે જેનો તમે સ્ક્રીનશોટ પાડીને પણ ઉપયોગ કરી શકશો। તો વિદ્યાર્થીઓ, વાત કરીશું વિભાગ બી। બોર્ડની પરીક્ષામાં બેઝિક મેથ્સમાં વિભાગ બી માં કુલ 13 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી તમારે 9 પ્રશ્નોનો જવાબ આપવાનો છે અને આ વિભાગનો ગુણભાર રહે છે 18, એટલે કે દરેક પ્રશ્ન 2 ગુણનો છે। તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ, તમને જે પહેલો અને બીજો પ્રશ્ન પૂછવાના છે તેની વાત। તો વિદ્યાર્થીઓ, પહેલો અને બીજો પ્રશ્ન તમને બહુપદી પ્રકરણમાંથી પૂછવામાં આવનાર છે। તો બહુપદીમાંથી જે પ્રશ્નો પૂછવાના છે તે પૈકીની પહેલી રીત છે ફક્ત બહુપદીના શૂન્ય શોધવાના। તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલા બહુપદીના શૂન્ય શોધવાની રીત છે, જે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી તમારે લખવાના રહે છે। એટલે કે સ્વાધ્યાય 2.2 ના પહેલા દાખલાના બધા પ્રશ્નો તમારે કરી લેવાના। અહીં આગળ તમે જોઈ શકશો કેટલાક પ્રશ્નો અહીં આગળ લખેલા છે। દ્વિઘાત બહુપદી આ ઉદાહરણમાં આપેલ છે x² + 7x + 10, x² - 3, તેમજ સ્વાધ્યાય 2.2 ના પણ કેટલાક પ્રશ્નો અગત્યના લીધા છે। x² - 2x - 8, 6x² - 3 - 7x, 3x² - x - 4 ના શૂન્ય શોધવાના તમને પૂછી શકાય। તો વિદ્યાર્થીઓ, આ રીત યાદ રાખવાની કે દ્વિઘાત બહુપદીના શૂન્ય તમારે કમ્પ્લીટ કરી દેવાના છે। ઉપરાંત બોર્ડની આગામી પરીક્ષાની અંદર કદાચ શું કે તમને બહુપદીના શૂન્ય શોધ્યા વગર બહુપદીના શૂન્યનો ગુણાકાર અને સરવાળો પણ પૂછી શકાય। એટલે કે શૂન્યના સરવાળાનું જે સૂત્ર છે -b/a એ સૂત્રનો ઉપયોગ કરો, ગુણાકારનું સૂત્ર c/a સૂત્રનો તમે ઉપયોગ કરી તેનો જવાબ મેળવી શકો। ઉપરાંત બીજા કેટલાક પ્રશ્નોની વાત કરું તો તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપી દે અને દ્વિઘાત બહુપદી શોધવાની પૂછી શકાય છે। અહીં આગળ શૂન્યનો સરવાળો અને ગુણાકાર 1/4 - 1, -1/4 1/4 વર્ગમૂળ 2 1/3 આપી દીધેલ છે। તો આ રીતના પ્રશ્નો પણ આપણને પૂછી શકાય છે। ઉપરાંત મેં જે અગાઉ જ તમને વાત કરી કે દ્વિઘાત બહુપદી p of x 3x² + 7x + 4 ના શૂન્યો શોધ્યા વગર શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર મેળવવાના પ્રશ્નો પૂછી શકાય। એટલે કે ફક્ત તમારે સૂત્ર વાપરવાનું, શૂન્યના સરવાળાનું સૂત્ર -b/a અને શૂન્યનો ગુણાકારનું સૂત્ર c/a। તો આ રીતના પ્રશ્નો તમને પ્રકરણ 2 માંથી પૂછવામાં આવશે। કુલ 2 પ્રશ્નો પૂછાશે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળનો પ્રશ્ન। તો આગળનો જે ત્રીજો પ્રશ્ન છે, ત્રીજો પ્રશ્ન એ દ્વિઘાત સમીકરણ પ્રકરણમાંથી પૂછવામાં આવશે। દ્વિઘાત સમીકરણમાંથી એક પ્રશ્ન પૂછવામાં આવનાર છે। તો સ્વાધ્યાય 4.1 એના બીજાનો પહેલો અને બીજો પ્રશ્ન કરી દેવાનો। તો વિદ્યાર્થીઓ, સ્વાધ્યાય 4.1 નો બીજો પ્રશ્ન માત્ર દ્વિઘાત સમીકરણની રચના કરવાનો પ્રશ્ન તમને પૂછી શકાય છે। ઉપરાંત 4.2 માં તમારે પહેલા દાખલાનો બીજો, ત્રીજો અને ચોથો ખાસ કરવાનો છે। બીજો, ત્રીજો અને ચોથો એટલે કે અવયવીકરણની રીતે ઉકેલ શોધવાનો પ્રશ્ન પૂછી શકાય। 4.2 નો ત્રીજો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે, જે પ્રશ્ન પ્રકારનો છે। ઉપરાંત ચોથો પ્રશ્ન પણ તમારે કરવાનો રહે છે। 4.3 નો બીજા દાખલાનો પહેલો પ્રશ્ન તમારે કરવાનો છે। ઉપરાંત ઉદાહરણની વાત કરું તો ઉદાહરણ 3, 4, 5 એમાં ઉદાહરણ 3 ખાસ તમારે કરવાનું રહે છે। એટલે કે એક પ્રશ્ન તમને દ્વિઘાત સમીકરણમાંથી બોર્ડમાં પૂછવામાં આવશે। હવે વાત કરીએ વિદ્યાર્થીઓ સમાંતર શ્રેણી। સમાંતર શ્રેણીમાંથી 2 માર્ક્સના 2 પ્રશ્નો બોર્ડમાં પૂછવામાં આવનાર છે। સ્વાધ્યાય 5.2 એના બીજાનો પહેલો અને બીજો પ્રશ્ન ખાસ કરવો, જેમાં સમાંતર શ્રેણીનું પદનું શોધવાનો પ્રશ્ન છે। ઉપરાંત ચોથો પ્રશ્ન કરવાનો છે। સ્વાધ્યાય 5.2 ના 5મા દાખલાનો પહેલો પ્રશ્ન કરવો। સ્વાધ્યાય 5.2 નો 13, 14 અને 20 નંબરનો પ્રશ્ન કરવાનો છે। સ્વાધ્યાય 5.3 નો પહેલો અને પહેલાનો બીજો પ્રશ્ન કરવો। એટલે કે અહીં આગળ સમાંતર શ્રેણીના પદોના સરવાળાનો દાખલો તમને બોર્ડમાં પૂછવામાં આવનાર છે। ત્રીજા પ્રશ્નનો વિદ્યાર્થીઓ ખાસ કહું, ત્રીજા પ્રશ્નનો 9મો અને ત્રીજા પ્રશ્નનો 10મો પ્રશ્ન અહીં તમારે કરવાનો છે। ઉપરાંત 5.3 નો
પાંચમો પ્રશ્ન પણ તમારે કરવો જોઈએ. ઉદાહરણની વાત કરું તો ઉદાહરણમાં તમને એક્ઝામ્પલની અંદર ત્રીજો, સાતમો, 10મો, 11મો, 14માનો 1 અને 14માનો 2 પૂછી શકાય છે. જેમાં એક્ઝામ્પલ 3 બોર્ડની દ્રષ્ટિએ બહુ જ અગત્યનું છે ને એક્ઝામ્પલ 11 એ ખૂબ જ અગત્યનું છે. તો પાંચમા પ્રકરણમાંથી આ રીતના પ્રશ્નો પૂછી શકાય છે. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ યામ ભૂમિતિ. યામ ભૂમિતિમાંથી તમને 2 પ્રશ્નો પૂછવામાં આવશે. તો એમાં 7.1 ના પહેલો, બીજો, ત્રીજો એટલે કે 2 બિંદુઓ વચ્ચેનું અંતર શોધવાનો પ્રશ્ન પૂછવામાં આવનાર છે. એટલે આ રીતના પ્રશ્નો ખાસ કરવાના. ફરીથી કહું, 7.1 નો પહેલા દાખલાનો પહેલો, બીજો, ત્રીજો કરવાનો રહે છે. ઉપરાંત 7.1 નો 8મો દાખલો પણ કરવાનો છે. 7.2 ની વાત કરું તો તેમાં પહેલો અને છઠ્ઠો ખૂબ જ અગત્યના દાખલા છે. ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ 6 તમારે ખાસ કરવું જોઈએ. ઉપરાંત વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, રેખાખંડના અંત્યબિંદુ આપી દીધા હોય અને તેનું મધ્યબિંદુ મેળવવાના પ્રશ્નો પણ પૂછી શકાય છે. ફરીથી એક વખત કહું, રેખાખંડના અંત્યબિંદુ આપી દે અને રેખાખંડનું મધ્યબિંદુ એટલે કે મિડલ પોઈન્ટ શોધવાનો પ્રશ્ન પણ બોર્ડની અંદર પૂછી શકાય. તો તમે આ 3 પ્રશ્નો જે મેં પૂછેલા છે 1, 2 ને 3 તેનો તમે સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેશો. હવે વાત કરીશું વિદ્યાર્થીઓ નેક્સ્ટ. તો નેક્સ્ટ છે આપણું ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિનો પરિચય. ત્રિકોણમિતિનો પરિચય એમાંથી 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવશે. તો તમારે 8.1 નો પહેલાનો પહેલો બીજો કરજો. દાખલો બીજો, ત્રીજો, ચોથો ખૂબ જ અગત્યના છે. 8.1 નો બીજો, ત્રીજો, ચોથો એ પરીક્ષા લક્ષી છે. 8.2 એમાં પહેલાનો ખાલી પહેલો ને બીજો ખૂબ જ અગત્યના, ખાસ કરી લેજો. 8.2 નો ત્રીજો પ્રશ્ન કરવાનો અને ઉદાહરણ નંબર 4 કરવાનું છે. જેમાંથી તમને કુલ 2 પ્રશ્નો અહીંયા આગળ પૂછવામાં આવનાર છે. એટલે કે ત્રિકોણમિતિય પરિચયમાંથી 2 પ્રશ્નો પૂછવામાં આવશે. ઉપરાંત અગાઉ વાત કરીએ પ્રકરણ 9. પ્રકરણ 9 છે ત્રિકોણમિતિના ઉપયોગો. આ પ્રકરણમાંથી પણ એક પ્રશ્ન પૂછવામાં આવનાર છે. તો વિદ્યાર્થીઓ આ પ્રકરણમાંથી તમારે પૂરેપૂરા રોકડા માર્ક્સ લઈ લેવાના. કઈ રીતે? તો 9.1 નો માત્ર 1, 4 અને 5 જ કરવાના છે. પહેલો, ચોથો અને 5મો. ઉપરાંત ઉદાહરણની વાત કરું તો પહેલો અને ત્રીજો એટલે કે આ 5 પ્રશ્નો કરી દેશો તો આ 5 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન અથવા તો થોડીક રકમ બદલીને પણ તમને આમાંથી પ્રશ્નો પૂછી શકવાની પૂરેપૂરી શક્યતા છે. વિદ્યાર્થીઓ પૃષ્ઠફળ અને ઘનફળમાંથી 2 પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવશે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ એક વસ્તુ યાદ રાખજો, પૃષ્ઠફળ અને ઘનફળમાં જે 12.1 છે એમાં પહેલો પ્રશ્ન જે આપવામાં આવ્યો છે તે અહીં આગળ લખેલ છે કે 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર ક્યુબ હોય તેવા 2 ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો બોર્ડની દ્રષ્ટિએ તો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે, પરંતુ આગામી બોર્ડની પરીક્ષામાં ઘનફળ જે 64 છે એની જગ્યાએ 27 સેન્ટીમીટર ઘન લખી શકે, 125 સેન્ટીમીટર ઘન લખી શકે, 512 સેન્ટીમીટર ઘન લખી શકે, 1000 સેન્ટીમીટર ઘન પણ લખી શકે. એટલે ફક્ત અહીંયા આગળ રકમ બદલી શકે. આ પરીક્ષા લક્ષી છે, ખાસ કરજો, વારંવાર પૂછાતો પ્રશ્ન છે. ઉપરાંત બીજા કેટલાક નમૂના પ્રકના પ્રશ્નો લખેલા છે વિદ્યાર્થીઓ તમારે ખાસ કરવા જોઈએ, કારણ તમારા જે અભ્યાસક્રમમાં જે સૂત્રો છે, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, નળાકારનું ઘનફળ, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુનું ઘનફળ, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળાનું ઘનફળ, અર્ધગોળાનું ઘનફળ જેવા પ્રશ્નો પણ તમને બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય. એટલે કે માત્ર થોડી ગણતરી કરીને તેના જવાબ મેળવવાના પ્રશ્નો. અહીં આગળ કેટલાક પ્રશ્નો લખેલા છે વિદ્યાર્થીઓ, ખાસ સ્ક્રીનશોટ પાડી લેશો. બીજો પ્રશ્ન છે, શંકુની ઊંચાઈ 21 સેન્ટીમીટર, પાયાની ત્રિજ્યા 6 સેન્ટીમીટર હોય, શંકુનું ઘનફળ શોધો. 21 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવામાં આવે તો હવાનું કદ શોધો. ચોથો પ્રશ્ન, 1 સેન્ટીમીટર વ્યાસવાળા ગોળકનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. પાંચમો પ્રશ્ન, જો ગોળકનું ઘનફળ 4/3 પાઈ સેન્ટીમીટર ક્યુબ તો વ્યાસ શોધો. છઠ્ઠો પ્રશ્ન, 2 સેન્ટીમીટર ત્રિજ્યા અને 6 સેન્ટીમીટર ઊંચાઈવાળા શંકુનું ઘનફળ પાઈના ગુણિતમાં શોધો. સાતમો પ્રશ્ન, 2 સમાન ઊંચાઈવાળા શંકુના પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર 2/3 હોય તો ઘનફળનો ગુણોત્તર શોધો. આઠમો પ્રશ્ન, 10 સેન્ટીમીટર વ્યાસ અને 17 સેન્ટીમીટર તિર્યક ઊંચાઈવાળા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈના ગુણકમાં શોધો. તેમજ નવમો પ્રશ્ન, આ રીતના પ્રશ્ન પણ બોર્ડમાં આવી શકે કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે
ત્રિજ્યા 7 સેન્ટીમીટર છે, નળાકારનું ઘનફળ શોધો. એટલે કે સામાન્ય ગણતરી કરીને પ્રશ્નોના જવાબ લખવાના પણ તમને પૂછી શકાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, પાઠ્યપુસ્તકમાં જે આકૃતિઓનો સમાવેશ કરેલ છે એટલે કે સંયોજિત ઘન પદાર્થના ઘનફળ ના ખાલી સૂત્રો લખવાના પણ તમને આગામી બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય. એટલે કે આ પ્રકરણમાંથી જે 2 પ્રશ્નો પૂછવામાં આવે તેમાં થોડીક કાળજી તમારે લેવી પડશે. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ આગળના પ્રકરણની. તો આગળના પ્રકરણની વાત કરું તો આંકડાશાસ્ત્રમાંથી એક પ્રશ્ન બોર્ડમાં પૂછવામાં આવનાર છે. તો સ્વાધ્યાય 13.2 નો બીજો અને 5મો પ્રશ્ન પરીક્ષાલક્ષી છે. ઉદાહરણ 5 એ પણ ખૂબ જ અગત્યનું છે. ઉપરાંત વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં તમને પ્રચલિત સંકેતો આપી દેવામાં આવે અને મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધવાનો પ્રશ્ન પૂછવામાં આવશે. એટલે તમે ખાસ ધ્યાન આપજો. ધારો કે એક ઉદાહરણ લઈએ, તે વર્ગીકૃત માહિતી માટે L આપેલો છે, F0 આપેલો, F1, F2 આપેલો છે ને H આપેલો છે અને બહુલક શોધવાનો છે. તો બહુલકના આપણે થોડાક અહીં આગળ પ્રશ્નો લખેલા છે જેનો તમારે સ્ક્રીનશોટ લેવાનો રહે છે. ઉપરાંત 7મા પ્રશ્નમાં તમે જોઈ શકો છો Z - M 2.5 આપેલ છે અને માહિતીનો મધ્યક 20 આપેલ છે, તો બહુલક શોધવાનો છે. ઉપરાંત x બાર માઇનસ z બરાબર 3 ને x બાર પ્લસ z બરાબર 45, તો મધ્યસ્થ શોધો. તો આ રીતના પ્રશ્નો પણ બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય છે. તો વિદ્યાર્થીઓ આ રીતના પ્રશ્નોની ખાસ તમારે તૈયારી કરવાની છે. વિદ્યાર્થીઓ આ વિડીયોમાં વાત કરી આપણે બેઝિક મેથ્સના વિભાગ બી માં પૂછવાની શક્યતા ધરાવતા પ્રશ્નોની. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરશો. ઉપરાંત તમારા વિદ્યાર્થી મિત્રોને તે શેર કરશો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. ઉપરાંત નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ સી ની ચર્ચા કરીશું, એટલે કે બેઝિક મેથ્સમાં વિભાગ સી માં કયા કયા પ્રશ્નો પૂછાશે તેની વિગતે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓ આ વિડીયોમાં જે પ્રશ્નોની આપણે માહિતી આપેલ છે તમે આગળના વર્ષ દરમિયાન પૂરેપૂરી તૈયારી કરેલી જ છે. તો વિદ્યાર્થીઓ આ પ્રશ્નો પર થોડીક વધારે નજર નાખવાની જરૂર છે, કારણ કે આ પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં પૂછવાની પૂરેપૂરી શક્યતા ધરાવે છે. તો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.